બોલીએ ભાગવત ભગવાનની સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડા પિતૃઓના મોક્ષાર્થે જે આ ભવ્ય ભાગીરથી મંદાકિનીનું રસપાન કરવા આવેલા તમામ મહેમાનો આ ઘોડાદરા પરિવાર હાડીડાના આમંત્રણને માન આપી અને જે કાંઈ અહીંયા પધારેલા છો તે દરેકનું વ્યક્તિગત નામ લઈ અને સન્માન કરી શકીએ તેમ નથી. અને એટલે દરેક મહેમાનો જે કોઈ અહીંયા ઉપસ્થિત મહેમાન છે 5 મિનિટ શાંતિ જાળવજો. 5 મિનિટ મારા બાપ બધા જ શાંતિ જાળવજો અને પોતપોતાનું સ્થાન હમણાં છોડતા નહીં. ટૂંક સમયમાં આ કાર્યક્રમ સમાપ્ત થાય ત્યાં લગી દરેકને નમ્ર વિનંતી, પોતપોતાનું સ્થાન છોડશો નહીં એવી નમ્ર વિનંતી. દરેક મહેમાનો જે કાંઈ અહીંયા ઉપસ્થિત છે એવા દરેક મહેમાનો આ સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડાના માથાના તાજ સવો બાપા, મસ્તકના તાજ સવો. જે કોઈ અહીંયા મહેમાન આવ્યા છે એ મહેમાનોનું આ સમસ્ત ઘોડાદરા પરિવાર ગામ હાડીડા હૃદયપૂર્વક આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરે છે અને ખૂબ ખૂબ તમને અભિનંદન, ધન્યવાદ. કારણ કે આજે રવિવાર છે, ખૂબ જ બોળી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત છે, પણ આ સમસ્ત ઘોડાદરા પરિવારનો ભાવ અને સ્નેહ અને એના આમંત્રણને માન આપી અને આમ તો કહીને તો મીઠાશ ન હોય તો કીડિયું નથી આવતી મારા બાપ. આ તો એનો સ્નેહ અને એનો પ્રેમ, આ સમસ્ત ઘોડાદરા પરિવારના ભાવ અને એ પ્રેમને તાતણે બંધાઈને જે કાંઈ અહીંયા મહેમાનો આવ્યા છે એ મહેમાનો સર્વ આ ઘોડાદરા પરિવારના મસ્તકના તાજ સવો બાપા. વ્યક્તિગત કોઈ સન્માન કરી શકીએ તેવી પરિસ્થિતિ નથી. અને જે કાંઈ અહીંયા પૂજ્ય શ્રી વિપુલ બાપુ હરિયાણી જે કથાવાચક છે, ખૂબ જ સરળ કથા અને એમની શૈલી ખૂબ પ્રભાવિત કરે એવી કથાકાર એવા વિપુલ બાપુના શરણમાં પણ વંદન. અને વિપુલ બાપુનું હરિયાણીનું પણ આ ઘોડાદરા પરિવાર ખૂબ હૃદયથી આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આપના શરણમાં પ્રણામ કરે છે. હવે જે કાંઈ અહીંયા શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ શ્રી લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરાનું સાલ અને સમૃદ્ધિ ભેટ જે સન્માનપત્ર આપવા માંગતા હોય, શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ માજી મહામંત્રી શ્રી વિશ્રામભાઈ નારાયણભાઈ, માજી ઉપપ્રમુખ શ્રી સગનભાઈ હરજીભાઈ પૂંભડિયા, અને અહીંયા હું એને વિનંતી કરું કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય. આ કાર્યક્રમ 5-10 મિનિટનો છે બાપ, એટલે બધા જ શાંતિ અને શિસ્તતા જાળવવા નમ્ર વિનંતી છે. અને રસોડામાં જગ્યા નહીં હોવાથી દરેક મહેમાનો ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી છે કે તેઓ પોતપોતાનું સ્થાન છોડે નહીં. ત્યાં જે વ્યવસ્થા છે એની અવ્યવસ્થા ઊભી ન થાય માટે કૃપા કરી અને આપણે આ જે કાંઈ આવું ભગીરથ આયોજન જે આયોજકોએ કર્યું છે એને આપણે સહકાર આપવા સતબદ્ધ રહીએ. શ્રી લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરા, શ્રી નરસિંહભાઈ કાનજીભાઈ ઘોડાદરા, શ્રી ધીરુભાઈ, શ્રી બસુભાઈ, શ્રી બાબુભાઈ કલ્યાણભાઈ, શ્રી જીવરાજભાઈ, શ્રી જયંતિભાઈ, શ્રી ગોરધનભાઈ, શ્રી મગનભાઈ, શ્રી અમરસિંહભાઈ,
શ્રી જીતુભાઈ, શ્રી પ્રવીણભાઈ અને ભીખાદાદા, શ્રી ધીરુભાઈ, પરસોત્તમભાઈ, જયેશભાઈ, રાજારામભાઈ અને પ્રદીપભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ પાસે તાત્કાલિક આવે અને સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સાવરકુંડલા શ્રી અમરસિંહભાઈ, માવજીભાઈ કાકલોતર ઉપપ્રમુખ સાવરકુંડલા વિભાગ અને શ્રી ધીરુભાઈ, જીવાભાઈ ઘોડાદરા મંત્રી શ્રી સાવરકુંડલા વિભાગ અને માનદ ગૃહપતિ શ્રી વિદ્યાગુરુ સાવરકુંડલા એમને પણ વિનંતી કરું કે તેઓ આ ઘોડાદરા પરિવારનું સાલ ઓઢાડીને સન્માન કરે અને સન્માન પત્ર જે કંઈ છે એમાં જે કંઈ લખાણ કર્યું છે એ હું શ્રી વિશ્રામભાઈ નારાયણભાઈ કળસરિયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવી અને આ વાંચન કરે. દરેક ભાઈઓને બહેનો ખૂબ શાંતિ જાળવજો. આજે ખૂબ માનવ મેરામણ ઉમટેલો છે. આમંત્રણને માન આપી તો દરેકે શાંતિ જાળવવાની છે. અડધો કલાક વહેલા મોડું થાય તો એ કષ્ટ ભોગવજો મારા બાપ. અવ્યવસ્થા ન થાય એની શાંતિ જાળવજો. વૈશ્રામભાઈ નારાયણભાઈ કળસરિયા અને માજી ઉપપ્રમુખ શ્રી સગનભાઈ હરજીભાઈ પૂંભડિયા બંનેને વિનંતી કરું કે તેઓ આ વાંચન કરી અને આપ બધાને સંભળાવશે. સમસ્ત ઘોડાદરા પરિવાર હાલીડાના આયોજનમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું જે 7 દિવસનું આયોજન છે અને આજે 6ઠા દિવસે ઉપસ્થિત સર્વ સ્નેહીજનો, જ્ઞાતિજનો, આજના આ કાર્યની અંદર આ ભગવત કાર્યમાં પ્રેમ પ્રસાદી આરોગવા માટે અને ભગવત પ્રસાદીનું પાન કરવા માટે પધારેલા ઉપસ્થિત સર્વ મહેમાનો, આજે ઘોડાદરા પરિવારના આ આયોજનમાં સામૂહિક આયોજન છે અને સન્માન પત્રક આજે આ પરિવારને આપવાનું છે. એના માટે શ્રી ધીરુભાઈ ઘોડાદરા જે સાવરકુંડલાથી પધારે છે, આપણા સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના માનદ ગૃહમંત્રી, અને એમના દ્વારા જે તૈયાર કરેલું સન્માન પત્રક છે એ સમસ્ત જ્ઞાતિ તરફથી અર્પણ કરીએ છીએ. તો હું એનું વાંચન કરું છું. 2 મિનિટ માટે સૌ સાંભળશો એવી નમ્ર વિનંતી. શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વાળાક સંચાલિત શ્રીમતી સંતોકબેન કાનજીભાઈ માવજીભાઈ કળસરિયા વિદ્યાર્થી ગ્રહ તેમજ શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વાળક વિભાગ સાવરકુંડલા સન્માન પુષ્પ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞથી પિતૃમોક્ષ ભારત દેશની સાંસ્કૃતિક વિચારધારામાં પ્રજાપતિ સમાજની ભક્તમાળમાં તેનું આગવું સ્થાન ધરાવે છે. તેમાં શાલિવાહન શકે બુદ્ધા અવતારે તેમજ શ્રીબાઈ દ્વારા પ્રથમ ભક્તિ પ્રહલાદને આપી, તેથી પ્રથમ ભક્તિ પ્રજાપતિ સમાજને મળી તેના ગૌરવ સાથે આધ્યાત્મિક વિચારધારાને સાકારિત રાખવા ગામ હાડીડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી દ્વારા આ સૌરાષ્ટ્રની વિચારધારાને ગુજરાતના સુરતમાં લક્ષ્મીનારાયણ ફાર્મમાં હાડીડા ગામના ઘોડાદરા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ચૈત્રવદ એકમને સોમવાર તારીખ 14/4/2025 થી 21/4/2025 સુધી પરમ પૂજ્ય શ્રી શરદદાદા વ્યાસજી ગામ તરેડ દ્વારા વ્યાસપીઠને શોભાવી અને સંગીતમય જ્ઞાન યજ્ઞની ગંગા દ્વારા સમગ્ર ઘોડાદરા પરિવારને તેમજ સર્વ પિતૃઓના મોક્ષાર્થે કોઈ પણ પ્રકારના ટૂચકા અને ટાચકા વગર એકદમ સરળ ભાષામાં, જેને આપણે સંસ્કૃતની ભાષા કહી શકીએ, આપણા આદિકાળથી દેવોની ભાષા કહી શકાય, વેદશાસ્ત્રોએ પ્રમાણિત કરેલી ભાષામાં સંપૂર્ણ રીતે ઓતપ્રોત થઈ
અને આ કથાનું વાંચન કરી રહ્યા છે વ્યાસપીઠ ઉપરથી શ્રી શરદ દાદા, તેમજ શ્રીમદ ભાગવતના બધા જ અવતારો એની કથા કહી પિતૃઓની તૃપ્તિ તેમજ સમગ્ર ઘોડાદરા પરિવારના આત્મસંતોષ દ્વારા મંત્રમુગ્ધ કર્યા છે. આ જ્ઞાન યજ્ઞમાં ઘોડાદરા પરિવારમાં જે ભાઈઓએ દાન કરેલ છે તેને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ વિવિધ પ્રકારની સમિતિઓ જેવી કે સ્વયંસેવક, ગ્રાઉન્ડ વિભાગ, લાઇટ વિભાગ, મંડપ વિભાગ, ચા નાસ્તા વિભાગ તેમજ રસોડા વિભાગ દ્વારા સુંદર કામગીરી કરી છે, જેમાં કોઈ વ્યક્તિગત નામો આપવા અશક્ય હોવાથી દરેક નામી અનામી દાતાશ્રીઓ તેમજ તમામ સ્વયંસેવકો અને સમગ્ર ઘોડાદરા પરિવાર હાડીડાનું આ કાર્ય સરાહનીય છે. તેમજ જ્ઞાન યજ્ઞમાં આવતા દરેક મહેમાનોને ભોજનની સુંદર વ્યવસ્થા તમારા પરિવાર દ્વારા કરવામાં આવી છે, તે ધન્યવાદને પાત્ર છે. નામ રહંતા ઠકરા નાણાં નહીં રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નવ પડંત. આ સદવિચારને અનુસરીને આપના સર્વ ઘોડાદરા પરિવાર ગામ હાડીડા માટે યથાર્થ અને પ્રેરણારૂપ છે, તેનું અમો ગૌરવ અનુભવીએ છીએ. આજના આ સુપ્રસંગે અમો વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિભાગ તેમજ ટ્રસ્ટીગણ અને સર્વ હોદ્દેદારશ્રીઓ, સંકલન સમિતિ તેમજ શિક્ષણ સમિતિ અને સમગ્ર સમાજ, સાવરકુંડલા વિભાગ, આપના ઘોડાદરા પરિવાર હાડીડાનું વિરોચિત સન્માન કરતા ગૌરવ અનુભવીએ છીએ. સમસ્ત જ્ઞાતિ વતી આજે ધીરુભાઈ ઘોડાદરાએ આ સન્માન પત્રક તૈયાર કર્યું છે અને એમાં એણે પૂર્તતા એવી કરે છે કે આ સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ તરફથી સન્માન છે. ખૂબ અભિનંદન ધીરુભાઈને પણ. સહૃદય શ્રીમતી સંતોકબેન કાનજીભાઈ માવજીભાઈ કળસરિયા, વિદ્યાર્થી ગ્રહ સાવરકુંડલા. ટ્રસ્ટીઓ જે સાવરકુંડલા વિદ્યાર્થી ગ્રહ છે તેના ટ્રસ્ટીઓ શ્રી ચિમનભાઈ ડી આંબલિયા, શ્રી દિનેશભાઈ ડી કળસરિયા, શ્રી ધીરુભાઈ જે ઘોડાદરા, શ્રી દેવાંગભાઈ ડી આંબલિયા તેમજ શ્રી શિક્ષણ સમિતિને પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સંકલન સમિતિ પ્રમુખ શ્રી સહઅધ્યક્ષ શ્રી અમરસિંહભાઈ વરિયા, માનદ ગ્રહપતિ શ્રી ધીરુભાઈ ઘોડાદરા, વિદ્યાર્થી ગ્રહ સાવરકુંડલા અને વિભાગના પ્રમુખ શ્રી નારણભાઈ એચ પુંબડિયા, ઉપપ્રમુખ શ્રી અમરસિંહભાઈ કાકલોતર, ધીરુભાઈ કે ઘોડાદરા તથા સર્વ હોદ્દેદારશ્રીઓ તથા સભ્યશ્રીઓ તેમજ સમગ્ર વિભાગ સાવરકુંડલા તેમજ સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના દરેક વિભાગના જે કોઈ જ્ઞાતિના હોદ્દેદારો છે એ તમામ વતી આજે ઘોડાદરા પરિવારનું સન્માન થઈ રહ્યું છે. અને આ સન્માન પત્રકમાં કોઈ વ્યક્તિગત ઉલ્લેખ નથી, એટલા માટે કે આ સામૂહિક આયોજન છે અને સામૂહિક આયોજનના જે કાંઈ કર્તાઓ છે એમને પણ એમ સન્માનિત કરીએ છીએ અને આવા આયોજન બદલ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. આજે સમાજની અંદર એક ચેતના જગાવવાનું કામ કર્યું છે. સંસ્કૃત આટલા બધા વિશાળ કાર્યની અંદર જે લોકો એટલી બધી દોડધામમાં સતત પ્રવૃત્તિમાં ઘણી બધી મુશ્કેલીઓમાં જીવતા હોય અને અહીંયા આવીને જે એને 3 કલાક બપોરના 3 કલાક સવારના બેસી અને શાંતા મળે છે અને એવું સરસ મજાનું આયોજન કરનાર શરદ દાદાને પણ વંદન કરી અને પ્રણામ કરું. અભિનંદન. પ્રિય બોલવું સજનતા સુરપન દાતારી, એતા અભ્યાસે ન મિલે કૃપા બિના ભગવન. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ ધીરુભાઈ જીવાભાઈ ઘોડાદરાને કે ખૂબ ઝીણી ઝીણી નજર દોરાવી અને આ સન્માન પત્ર લખ્યું છે. દરેકને આમાં સાંકળી લીધા છે. ખૂબ ખૂબ અભિનંદન ધીરુભાઈ જીવાભાઈ ઘોડાદરાના મગજને અને બુદ્ધિને. હવે વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા શરદ દાદા વ્યાસનું સન્માન શ્રી ધનજીભાઈ પીઠાભાઈ કાસરિયા આડેડાવાળા કરશે અને શ્રી લાલજીભાઈ, મગનભાઈ, ગોરધનભાઈ, ભીમજીભાઈ, ધીરુભાઈ, ભાવેશભાઈ, રાહુલ કુમાર અને ભીખા દાદા એ જ્યાં હોય ત્યાં સ્ટેજ પાસે ઊભા રહે તેમનું સન્માન ધનજીભાઈ તથા ધીરુભાઈ પીઠાભાઈ કાસરિયા અને તથા મહેશભાઈ
પરસોત્તમભાઈ કાસરિયા, શ્રી લાલજીભાઈ, તેમજ મંજુલાબેન, હિતેન્દ્રભાઈ, વિશાલ, દક્ષાબેન અને અસ્મિતાબેન નું પણ સન્માન શ્રી જયશ્રીબેન, કમલેશભાઈ, યોગેશ, લીલીબેન અને મહેશભાઈ કરશે. આ નામ હું ઉતાવળે બોલે બહુ ઝાઝુ છે એટલે તરત વાહો વાહ બધા આવી જાયજો હો. પોતપોતાના નામ યાદ રાખજો. શ્રી આનંદભાઈ ભીખાભાઈ ઘોડાદરા આડીડા એ પણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા શ્રી શરદ દાદાનું સાલ ઓઢાડી અને આશીર્વાદ મેળવશે. જો આનંદ ભીખાભાઈ ભીખા દાદા પણ આશીર્વાદ લેશે ફૂલહાર અને સાલ ઓઢાડીને. તેમજ શ્રી વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા શરદ દાદાનું સાલ ઓઢાડીને આશીર્વાદ લેશે મનસુખભાઈ અને નરસિંહભાઈ, કાનજીભાઈ ઘોડાદરા, અમરસિંહભાઈ, શ્રી લાલજીભાઈ, શ્રી શાંતિભાઈ અને શ્રી ઘનશ્યામભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા ઉપસ્થિત થાય તેમનું સ્વાગત મનસુખભાઈ તેમજ ગોરધનભાઈ હરિભાઈ અને મનસુખભાઈ હરિભાઈ કોદિયાવાળા એ પણ અહીંયા સન્માન કરવા ઉપસ્થિત થાય. આ એક માધુભાઈ નાનજીભાઈ હોરા સાપરીવાળા અહીંયા સન્માન પત્ર જે સમાજ રૂપી આપવામાં આવે છે તે અહીંયા ઉપસ્થિત થાય. ભીખાભાઈ લાખાભાઈ ઘોડાદરા તેમજ લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરા, આનંદભાઈ ભીખુભાઈ તેમજ શાંતુબેન ભીખુભાઈ ઘોડાદરાનું સન્માન કરવા વિઠ્ઠલભાઈ લક્ષ્મણભાઈ વ્યાસ, મહેશભાઈ અને ગિરધરભાઈ વ્યાસ ખાંભાવાળા અને તેમના ધર્મપત્ની ભાનુબેન તથા જયોષ્નાબેન અને નહીં કૈલાસબેન આ સ્વાગત કરે છે. જ્યાં હોય ત્યાંથી નામ આમાં થોડું રજુ આમ તેમ થાય પોતે એડજસ્ટ કરી લેજો અને અહીંયા ઉપસ્થિત થાય જો તાત્કાલિક. દાદાનું સન્માન બધા એક પછી એક કરે છે. હાલો આ પતી ગયું. સમસ્ત કાસરિયા પરિવારના હોદ્દેદારો તેમજ કમિટી સભ્યો શ્રી લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરાનું શાલ તેમજ પુષ્પગુચ્છથી સન્માન કરશે. સમસ્ત કાસરિયા પરિવારના હોદ્દેદાર શ્રીઓને વિનંતી. ગોરધનભાઈ કલ્યાણભાઈ ઘોડાદરા, સુરેશભાઈ ગોરધનભાઈ, શૈલેષભાઈ ગોરધનભાઈ, હંસાબેન સુરેશભાઈ, રીટાબેન શૈલેષભાઈ, મગનભાઈ કલ્યાણભાઈ, ભીમજીભાઈ અને ભાવેશભાઈ મણિભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા ઉપસ્થિત થાય તેમનું સન્માન શ્રી ધીરુભાઈ દામજીભાઈ વરિયા અને નિકુંજ અને અમારી શ્રદ્ધા એ સન્માન આ લોકોનું કરશે. જ્યાં હોય ત્યાંથી આવી જાય. રસોડામાં જગ્યા નથી એટલે ખૂબ જ શાંતિ જાળવજો.
સમસ્ત કાસરિયા પરિવારના હોદ્દેદારો તેમજ કમિટી સભ્યો શ્રી લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરાનું શાલ તેમજ પુષ્પગુચ્છથી સન્માન કરશે. આ સમસ્ત ઘોડાદરા પરિવારના મોરબીઓ આ સ્ટેજ ઉપરથી છોડતાની બહુ ઝાઝા સન્માન કરવા આતુર છે, એટલે તમે પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. વિઠ્ઠલભાઈ શામજીભાઈ પૂંભડિયા ને હું વિનંતી કરું કે તેઓ શ્રી ધીરુભાઈ કાનજીભાઈ અને લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી વિઠ્ઠલભાઈ શામજીભાઈ પૂંભડિયા. ભાઈ કાનજીભાઈ ઘોડાદરા અને શ્રી પ્રવીણભાઈ સુખાભાઈ ઘોડાદરાનું સ્વાગત શ્રી બાલુભાઈ રણછોડભાઈ પાંડવ અને હું વિનંતી કરું જ્યાં હોય ત્યાંથી આવી અને સન્માન કરશે. લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરા અને નરસિંહભાઈ કાનજીભાઈ ઘોડાદરા અને જીવરાજભાઈ કરમસિંહભાઈ ઘોડાદરા અને શાંતિલાલ નરસિંહભાઈ ઘોડાદરા અને દિનેશભાઈ નરસિંહભાઈ ઘોડાદરાને હું વિનંતી કરું અને તેમજ હરેશભાઈ જીવરાજભાઈ ઘોડાદરા અને હેમંતભાઈ જીવરાજભાઈ ઘોડાદરા જ્યાં હોય ત્યાંથી અહીંયા ઉપસ્થિત થાય તેઓનું સન્માન શ્રી નરસિંહભાઈ ગોવિંદભાઈ વોરા અને એમનો પરિવાર શ્રી નંદલાલભાઈ શ્રી ધનસુખભાઈ શાલ ઓઢાડી અને સન્માન કરશે. શ્રી નરસિંહભાઈ ગોવિંદભાઈ વોરા પરિવારને હું વિનંતી કરું તેઓ પણ અહીંયા ઉપસ્થિત થાય. ભાવેશભાઈ મણિભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા ઉપસ્થિત થાય. રૂડાભાઈ જેસાભાઈ પીપલિયાને હું વિનંતી કરું કે તેઓ શ્રી ધીરુભાઈ પરસોત્તમભાઈ ઘોડાદરા, હેમંતભાઈ પરસોત્તમભાઈ ઘોડાદરા અને નરોત્તમભાઈ પરસોત્તમભાઈ ઘોડાદરા નું શાલ ઓઢાડીને સન્માન કરશે. અને દિનેશભાઈ નરસિંહભાઈ ઉનાગરને પણ વિનંતી કે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થાય. તેઓ પણ આ ત્રણેય ભાઈઓનો શાલ ઓઢાડી અને સન્માન કરવા માગે છે. અને ગોરધનભાઈ ગોકુળભાઈ રાવળ અને પ્રદીપભાઈ ને પણ વિનંતી કરું કે તેઓ પણ આ ત્રણેય ભાઈઓને શાલ ઓઢાડી અને સન્માન કરશે એવી નમ્ર વિનંતી. આનંદભાઈ પૂંભડિયા અને બાબુભાઈ ધરમસિંહભાઈ તરસરિયાને વિનંતી કરીએ કે તેઓ શ્રી લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરા તથા જીવરાજભાઈ અને ધનસુખભાઈ અને વિજયભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા સન્માન કરવા ઉપસ્થિત થાય. પીતાંબરભાઈ આનંદભાઈ પૂંભડિયા અને બાબુભાઈ ધરમસિંહભાઈ તરસરિયા. વેલજીભાઈ મોહનભાઈ પીપલિયાને વિનંતી કરું કે તેઓ શ્રી મંજીભાઈ કરમસિંહભાઈ ઘોડાદરા અને નબુબેન મંજીભાઈ ઘોડાદરા સર્વ પરિવારનું સન્માન કરશે. વેલજીભાઈ મોહનભાઈ પીપલિયા. કિશોરભાઈ ધીરુભાઈ ઘોડાદરા જ્યાં હોય ત્યાંથી અહીંયા મંચ પાસે ઉપસ્થિત થાય. શ્રી કિશોરભાઈ ધીરુભાઈ ઘોડાદરા. શ્રી લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરા, શ્રી બાબુભાઈ, શ્રી બસુભાઈ, ધનજીભાઈ અને આશીષભાઈનું સ્વાગત શ્રી મોહનભાઈ ભાણાભાઈ તથા જીવનભાઈ મોહનભાઈને હું વિનંતી કરું કે તેઓ
તાત્કાલિક અહીંયા આવી અને સન્માન કરી જાય. આમાં સન્માન કરી લીધું હોય તેઓ તાત્કાલિક પોતાનું સ્થાન છોડીને આગળ જાય, જેથી કરીને મંચ ઉપર ટ્રાફિક ન થાય, ખબર પડે કોણ કોનું સ્વાગત કરે છે. સન્માન કરી લીધેલા તમામ મહેમાનોને નમ્ર વિનંતી કે તેઓ પોતપોતાનું સ્થાન સન્માન કરી લીધું હોય તો આગળ ધપે, જેથી અવ્યવસ્થા ન થાય. ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ 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 વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ 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 વાસુદેવાય 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 હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે